રાજકોટ મહાનગરપાલિકામાં આમંત્રણ પત્રિકાને લઈને નવો વિવાદ ઉભો થયો છે। ત્યારે વિશ્વ ચકલી દિવસના કાર્યક્રમમાં આ વિવાદ ખૂબ જ મોટો બની ગયો હતો અને રાજકીય ગરમાવો ચડી ગયો હતો। શું છે આ સમગ્ર મામલો એ જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવત અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। રાજકોટ મહાનગરપાલિકામાં વિશ્વ ચકલી દિવસના કાર્યક્રમને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ભાજપના નેતાઓના નામ સામેલ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। વહીવટદાર શાસન હોવા છતાં નિયમોના ભંગના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે તંત્ર પર સવાલો ઉભા થયા છે। પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને સરકારી કાર્યક્રમમાં રાજકીય દખલ અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે। આ સાથે કમિશનરની કામગીરી સામે પણ સવાલો ઉભા થતા જ સમગ્ર મામલો વધુ ગરમાયો છે। વિવાદ વધતા હવે મહાનગરપાલિકા તંત્ર પર દબાણ વધી રહ્યું છે અને આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે પર સૌની નજર છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ચકલિયાઘરનો વિતરણમાં માનનીય ગુજરાત સરકારના વહીવટી અધિકારી કે જેનું નામ રાજકોટ કમિશનર લેવાનું મુનાસિબ ન સમજતા એવું દેખાય છે। ભાજપના શહેર પ્રમુખનું નામ લખે છે, મોહનભાઈ કુંડાળિયા જે ભાજપના સહકોષાધ્યક્ષ છે એનું નામ લખે છે। હકીકતમાં ચાલુ ધારાસભ્ય હોય, ચાલુ સંસદ સભ્ય હોય એનું નામ લખે તો એનો કોઈ વાંધો નહીં, પરંતુ બધા જ નિયમો નેવે મૂકી ભાજપને કેમ સારું લાગે, ભાજપ પાસે કેમ એનું વાહવા થાય, ભાજપની વાહવા કરવા અને ચૂંટણીમાં સારું દેખાડવા માટેનું રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરનું જે કરતૂક હતું એ નિંદનીય છે અને એનું વખોડી કાઢું છું। જય હિન્દ। હવે આગળ શું નિર્ણય આવશે તો સમય જ બતાવશે અને એ જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।